અને મહત્વપૂર્ણ સમાચાર કુમાર કાનાણી કે જે અનેક વખત પત્ર લખી ચૂક્યા છે તંત્રની કામગીરીના વિરોધમાં અને વધુ એક લેટર બોમ્બ કુમાર કાનાણીએ ફોડ્યો છે। પત્ર લખવા માટે જાણીતા છે કુમાર કાનાણી અને તેમણે વધુ એક લેટર બોમ્બ ફોડ્યો છે। પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હોવાની માહિતી હાલ સામે આવી છે। ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અંગે કુમાર કાનાણીએ આ પત્ર લખ્યો છે અને ખાદ્ય પદાર્થોની ભેળસેળ અંગે આપણે રોજ સમાચારો સાંભળીએ છીએ। ભેળસેળિયા તત્વો સામે આકરા પગલાં લેવાની માંગ કરી હોવાની માહિતી સામે આવી છે। સાથે નકલી વસ્તુઓ બનાવતા લોકો સામે પણ કાર્યવાહીની માંગ કરી છે કુમાર કાનાણી દ્વારા કરવામાં આવી છે। આ માંગ આગામી વિધાનસભા સત્રમાં કાયદો બનાવવાની માંગ કરતા આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પાંગડા કાયદાના કારણે નકલબાજો સામે કાર્યવાહી ન થવાની રાવ પણ ખુદ કુમાર કાનાણીએ ઉઠાવી છે। ગઈકાલે ગૃહમંત્રીના આદેશ બાદ આજે પૂર્વ મંત્રીનો આ પત્ર છે એ ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે જે રીતે અખાદ્ય પદાર્થો ગુજરાતમાં વેચાય છે, નકલી પદાર્થો વેચાય છે, જેના કારણે સામાન્ય જનતા હોય કે કોઈ પણ જનતા હોય તેમને બીમારીનું ઘર બને છે અને આ જ પ્રકારે ભેળસેળિયા તત્વો સામે આકરા પગલાંની માંગ છે તે કુમાર કાનાણી દ્વારા કરવામાં આવી છે। ખાદ્ય પદાર્થોમાં જે ભેળસેળ વધી રહી છે તે અંગે તેમણે આ પત્ર લખ્યો છે। પત્રમાં શું લખવામાં આવ્યું છે તે આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું। વિષય છે ખાદ્ય પદાર્થ અને ખોરાકમાં ભેળસેળ તેમજ નકલી બનાવતા લોકો સામે કડક કાર્યવાહી કરવા, કડક કાયદો બનાવવા બાબત અને આ કડક કાયદો બનાવવો જોઈએ ઘણા સમયથી માંગ છે। શું લખ્યું છે તેમણે ઉપરોક્ત વિષયના અનુસંધાનમાં જણાવવાનું કે ખાદ્ય પદાર્થ તેમજ ખોરાકમાં ભેળસેળ કરનારા સામે કડક કાયદાની જોગવાઈ બાબતે તારીખ 25/5/2023ના રોજ પત્ર લખેલ હતો, પરંતુ આ બાબતે કોઈ કાર્યવાહી થઈ નથી। ભેળસેળ કરનારા લોકોને કાયદાનો કોઈ ડર જ નથી તેવું પણ તેમણે કહ્યું હતું। કુમારભાઈ કાનાણી આપણી સાથે જોડાયેલા છે। કુમારભાઈ, આપની આ જે પત્ર લખવાની રીત છે ખૂબ સારી છે, પરંતુ શું આપને લાગે છે કે આપે પહેલા લખ્યું હતું છતાં પણ કાર્યવાહી નથી થઈ, હવે ફરી પત્ર લખ્યો છે તો કાર્યવાહી થશે? કુમારભાઈ, મારો અવાજ આવે છે આપને? તેમનો સંપર્ક કપાઈ ગયો છે। ફરી એક વખત તેમને સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ આ પત્રમાં તેમણે એ વાતનો પણ ઉલ્લેખ કરેલ છે કે 25/5/2023ના રોજ તેમણે આ પ્રકારનો જ પત્ર લખ્યો હતો, પરંતુ આ બાબતે કોઈ કાર્યવાહી થઈ ન હતી। ભેળસેળ કરનારા લોકોને કાયદાનો કોઈ ડર ન હોવાની વાત પણ તેઓ કરી રહ્યા છે, કારણ કે કાયદો પાંગળો છે, જેના કારણે ભેળસેળ કરનારા બેફામ બન્યા છે। હવે તો ભેળસેળથી પણ આગળ વધીને આવા લોકો નકલી ખાદ્ય સામગ્રી બનાવી રહ્યા હોવાની વાતનો ઉલ્લેખ પણ તેઓ પોતાના પત્રમાં કરી રહ્યા છે। લોકોના જીવન સાથે રમત રમી રહ્યા છે, જે ખૂબ જ ગંભીર બાબત છે અને પાંગળા કાયદા અને ફૂડ એન્ડ ડ્રગ્સ તેમજ આરોગ્ય વિભાગની બેદરકારીના કારણે ભેળસેળ કરનારા અને નકલી બનાવટો કરનારા લોકો બેફામ બની રહ્યા છે। ફરી અમારી સાથે કુમારભાઈ કાનાણી જોડાઈ ગયા છે। કુમારભાઈ, આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। કુમારભાઈ, આપનો આ પત્ર ખૂબ જરૂરી છે, પરંતુ આ પહેલા પણ 25/5/2023ના રોજ આપે પત્ર લખ્યો, એની કોઈ કાર્યવાહી નથી થઈ, તો શું આપને લાગે છે કે આ વખતે કોઈ કાર્યવાહી થશે? ગયા વર્ષે વિધાનસભાનું સત્ર મળે પહેલા મેં પત્ર લખી અને વિધાનસભાની અંદર આ ભેળસેળ કરનારા લોકો માટે કડક કાયદો બને ખૂબ જરૂરી હતું, એ મારી માંગણી હતી। પણ એ બાબતે કઈ કાર્યવાહી થઈ નથી, એટલા માટે આ વર્ષે પણ વિધાનસભાનું સત્ર આવી રહ્યું છે અને એ સત્રની અંદર આ ખાદ્ય પદાર્થોને હવે તો એકદમ નકલી જ વસ્તુઓ ખાદ્ય પદાર્થો બની રહી છે, તો મને એવું લાગે છે કે અત્યારે સમાજ જીવનની અંદર, માનવ જીવનમાં લોકોની જિંદગી સાથે જે છેડા થઈ રહ્યા છે એ ખૂબ જ ગંભીર બાબત છે, એના માટે કડક કાયદો બનવો જોઈએ મારી માંગ। જી, આપની વાત 100% સાચી છે કે કાયદાની જરૂર છે, કારણ કે હજુ ગઈકાલે જ નકલી ઘી બનાવતી કંપની ઝડપાઈ અને કુમારભાઈ આવું તો કેટલું બધું, મરચા મસાલાથી લઈને દૂધ, પનીર, ચીઝ, આ બધું જ નકલી આપણા રાજ્યમાં બે રોકટોક મળે છે। અને એટલું જ નહીં, આપે જે વાત કરી કે આ જીવન માટે ખૂબ જ નુકસાન કરતા છે, પરંતુ આપની વાત મુજબ જ એક સવાલ એટલા માટે પણ કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ આખરે કરે છે શું, આરોગ્ય વિભાગ આખરે કરે છે શું સરકારનો તેમને કોઈ ડર ન હોય એવું લાગે છે? હું એવું માનું છું કે આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ ની કામગીરી એટલી બધી કડકાઈ રીતે જે થવી જોઈએ નથી થતી, એ 100% વાત સાચી, પણ એની સાથે સાથે કાયદો પણ કડક હોવો જોઈએ। કડક કાયદો હોય તો લોકોમાં એક ડર પેદા થાય। આમાં કાયદો પાંગળો હોવાને કારણે આ લોકોને ડર નથી। કાયદો પાંગળો હોવાને કારણે એની
શોપને કે એને ધરપકડ થાય કે એવું કઈ થતું નથી. શોપને સામાન્ય રીતે સીલ મારતા હોય છે, પછી એ લોકો એની પૂર્તતા કરતા હોય છે કે અમે હવે આને બધું સુધારી દીધું છે, અમે આવું કરી નાખ્યું છે, અને પછી એના સીલ ખુલી જતા હોય છે. એટલે લોકોને આનો ડર નથી, કારણ કે એની પાસે કોઈ સજા નથી, એની પાસે કોઈ ઠોસ કાર્યવાહી નથી, એટલા માટે ડર નથી. અને ફૂડ અને ડ્રગ્સ અને આરોગ્ય વિભાગની એટલી બહુ કડકાઈ રીતે કાર્યવાહી પણ નથી થતી. શું એટલે આપને બંને લાગે વસ્તુ છે કે છે. એમને કોઈ છાવરી રહ્યા છે, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ હોય કે આરોગ્ય વિભાગ હોય, એ જ્યાં આ નુકસાન કરતી વસ્તુઓ બનાવે છે તેઓ તેમને છાવરી રહ્યા હોય? છાવરવાનો કોઈ પ્રશ્ન આમાં મને નથી લાગતો, પણ મને એવું લાગે છે કે બંને વસ્તુની જરૂર છે. ઓકે. વિભાગ દ્વારા કડક રીતે કાર્યવાહી થવી જોઈએ, એક સઘન કાર્યવાહી થવી જોઈએ, અને કાયદો પણ કડક બનવો જોઈએ. ઓકે. આ બંને સાથે જો વાત થાય તો મને એવું લાગે છે કે એની અસર લોકોમાં થાય. કુમારભાઈ, આપે આપના પત્રમાં લખ્યું છે કે કાયદો છે એ પાંગળો બની ગયો હોય એવું છે. કાયદા ઘડવાનું કામ આપણા વિધાનસભામાં અને સંસદ સભામાં, લોકસભામાં, રાજ્યસભામાં થતું હોય છે. તો શું નથી લાગતું કે આપણા નેતાઓએ પણ હવે આ માટે કાળજી રાખીને એ પ્રકારનો કડક કાયદો બનાવવો જોઈએ, જેના કારણે લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય? ને એટલા માટે જ મેં પત્ર લખ્યો છે કે વિધાનસભાનું સત્ર આવી રહ્યું છે, એ સત્રની અંદર આ માટેનો એક કડક કાયદો બને એના માટેનો મેં પ્રયાસો કર્યા છે. જી કુમારભાઈ, આપ જોડાયા અમારી સાથે, બદલ આપનો આભાર.